સુવિધા અહીંયા મળી જશે. તો આ કેમ્પ આવેલો છે આપણે સતલાસનાથી આગળ ઓબાકોટાના લાસ્ટમાં આવેલો છે. જો આપણે ઓબાકોટાની બિલકુલ ટોચ ઉપર છીએ, એટલે લાસ્ટ પોઝિશન ઉપર છીએ અને એક્ઝેક્ટ જગ્યાએ મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ફાઇનલી જો આપણે સતલાસનાથી આગળ કલોલ તરફથી છે અને અહીંયા લીંબુ શરબત ને બધું છે, બરાબર. તો અહીંયા નાના બાળકો માટે જો દૂધની પણ વ્યવસ્થાનો કેમ્પ કરાયેલો છે. અહીંયા એક કેમ્પ આવેલો છે. જો આગળ ચા કોફી તો ગાઈઝ સો ફાઇનલી આપણે કેમ જોતા આપણે ઓબાકોઠે આવીએ છીએ. આ ઓબાકોઠાનો ઢાળ છે આટલાથી અને અહીંયા ઉપર છેલ્લે લાસ્ટ સુધી જવાનું છે આપણે. અને પછી આ વિડીયોની સફર આપણે અહીંયા ક્લોઝ કરવાના છે, બરાબર. તો ગાઈઝ જો આજના બ્લોગમાં એવું છે કે આપણે ખેરાલુ ડભોડાથી લઈ અને ઓબાકોઠા સુધીનો આપણે સફર પૂરો કર્યો છે. અને વિડીયોની અંદર તમને કેમ્પનું થોડું ઘણું આયોજન આપણે બતાવ્યું છે. એટલો બધો માહોલ નથી ગાઈઝ કે હજી પબ્લિક એટલી સુધી આવી નહીં. તમને આગળ પણ આપણા બ્લોગ આવતા જ રહેશે. અને અહીંયાથી થોડો ઓબાકોઠાથી આપણે નીચે ઉતરી તમને નાનું લોકેશન બતાવીએ, પછી વિડીયોને આપણે એન્ડ કરીશું.
આપણે ફાઇનલી હાલ છીએ બિલકુલ ઓબાકોટાનો જે ઢાળ કહેવાય અને છેક લાસ્ટમાં છીએ આપણે, અને આ બાજુ એક લાસ્ટમાં કેમ્પ છે હું બતાવું. જુઓ અહીંયા મેડિકલ સુવિધાનો કેમ્પ છે. જુઓ માલિશનો મેડિકલ સુવિધા અહીંયા મળી જશે. તો આ કેમ્પ આવેલો છે આપણે સતલાસનાથી આગળ ઓબાકોટાના લાસ્ટમાં આવેલો છે. તો બિલકુલ ઢાળના ઉપર જ છે અને અહીંયાથી તમે મેડિકલની સુવિધા પણ લઈ શકો છો. જો આ બાજુ કામ પણ ચાલુ છે અને અહીંયા લાસ્ટ પોઝિશન પર છીએ આપણે ઓબાકોટાની. તો છે આપણે છે ને આજનું વ્લોગ અહીંયા આટલા સુધી રાખશું અને પછી નવા વ્લોગમાં પછી આપણે અહીંયાથી આગળની શરૂઆત શુભ શરૂઆત રાત્રિના ટાઈમ હોય કે પછી આપણે જ્યારે પણ ટાઈમ મળે તમને કન્ટિન્યુ વ્લોગમાં બતાવીશું. તો ગાઈસ જો આપણે ઓબાકોટાની બિલકુલ ટોચ ઉપર છીએ એટલે લાસ્ટ પોઝિશન ઉપર છીએ અને આ બાજુ જો નીચે ક્વોરીઓનું કામ ચાલુ છે. લોકેશન જોરદાર આવતું હતું. અહીંયા સાઈડમાં એક કેમ્પ પણ છે. તો જો અહીંયા પણ બિલકુલ આટલા ઉપરની સાઈડ પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, સારી બાબત કહેવાય. અને બીજું આ બાજુ જો ક્વોરીનું કામ ચાલુ છે નીચે. વરસાદના કારણે જો ધોવાનું ને તો ગાઈઝ ફાઇનલી જો આપણે લગભગ ડભોડા ખેરાલુથી ચાલુ કરી હતું આપણે. તો આપણે વિડીયોની શરૂઆત કરી હતી. તો એની અંદર ખાસ કંઈ કેમ્પનું આયોજન હાલ હજી સુધી લગભગ 7 થી 8 દિવસ બાકી છે, એટલા માટે કોઈ એટલી બધી તૈયારીઓ લાગતી નહીં. બાકી જેમ જેમ પૂનમનો દિવસ નજીક આવતો જશે એટલે ટ્રાફિક પણ વધશે અને ભક્તો જે દર્શન માટે જે લોકો આવતા હોય એની પણ ભીડ વધવાની જ છે. તો એ પણ તમને નવા નવા વ્લોગ આપણે લાવતા રહીશું. તો હાલ બિલકુલ આપણે સતનાસનાથી આગળ ઓબાકોટાનું જે ઢાળ કહેવાય છે ઓબાકોટાનું લાસ્ટ પોઝિશન ત્યાં આગળ છીએ આપણે. અને અહીંયા જો આવી કેમ્પની સુવિધાઓ છે, તો આગળ મેડિકલની સુવિધા છે, મેડિકલનો કેમ્પ છે. તો આટલી ઉપર સાઈડ લોકો ઢાળ સુધી મતલબ ચાલીને ઉપરની સાઈડ આવે એટલે મેડિકલની સુવિધાની જરૂર પડે. તો બિલકુલ એક્ઝેક્ટ જગ્યાએ મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો કેમ્પની સુવિધા કરવામાં આવી છે. એક જરૂરિયાત કેમ્પ છે ને એ અહીંયા જ છે મેડિકલની સુવિધા મારી પાછળ બિલકુલ. અને અહીંયા બીજો પણ એક કેમ્પની શરૂઆત થઈ રહી છે. શેનો છે આપણે ખ્યાલ નથી, હજી સુધી શરૂઆત નહીં થઈ, પણ લગભગ આજે 30 તારીખ થઈ અને વાર થયો આજે શનિવાર, બરાબર. તો કાલે રવિવાર અને સોમવારથી એટલે લગભગ 1 તારીખથી બધા જ જે દર્શન માટે લોકો આવવાના છે શરૂઆત થઈ જશે અને કેમ્પોની પણ શુભ શરૂઆત થઈ જવાની છે. તો આપણે નવા નવા વ્લોગ લાવતા રહીશું. તો આપણો વ્લોગ આજે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર. અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા આવા જ વ્લોગ આવતા જ રહેશે અંબાજીના.